Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of modal auxiliaries. We have completed 10 or 12 modal auxiliaries. Modal auxiliaries એટલે કે સહાયક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ્સ. મેઇન વર્બ સાથે ઉપયોગ થાય છે અને એકલા ઉપયોગ થતો નથી. Modal auxiliary verbs do not change according to the number of person or subject. બધા સાથે સેમ ટુ સેમ રહે છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. હી શુડ, યુ શુડ, વી શુડ, આઈ કેન, હી કેન, સી કેન, એમાં કંઈ પણ ફેરફાર થતો નથી. મોડલ ઓક્સિલરી વર્બ્સ ડોન્ટ હેવ ધ ઇન્ફિનિટિવ નથી, પ્રેઝન્ટ પાર્ટિસિપલ નથી, ઓર પરફેક્ટ પાર્ટિસિપલ પણ નથી. એસ, ઈએસ, આઈએનજી, ઈડી કંઈ પણ ફોર્મ લાગતા નથી. There are 13 modal auxiliaries: shall, should, will, would, can, could, may, might, must, ought to, used to. We are left with last two, dare and need. Shall, should, bhavishya, obligation; will, would, futurity, determination, promise; can, ability; could, ability; polite request, permission; may, shakyata; might is also possibility, probability; must, compulsion, obligation; ought to, farajiyat; used to. Used to as an auxiliary expresses a discontinued habit or a routine in the past. ભૂતકાળમાં ટેવાયેલું હોવું એ દર્શાવવા માટે કે ભૂતકાળની કોઈ આદત દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ થાય છે. આઈ યુઝ ટુ રીડ અ લોટ વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ. કોઈ આમ કહેતું હોય, મોટું હોય ને, કે હું જ્યારે સ્ટુડન્ટ હતું ત્યારે બહુ વાંચતો, અત્યારે નથી વંચાતું. સો યુઝ ટુ રીડ ઇન ધ ડ્રોઈંગ રૂમ. એને ડ્રોઈંગ રૂમમાં વાંચવાની આદત હતી. ડૉક્ટર સેન યુઝ ટુ સ્મોક અ પાઇપ. ડૉક્ટર સેનને સ્મોક કરવાની આદત બહુ હતી. પાસ્ટ હેબિટ ઓફ અ પર્સન, એના માટે યુઝ ટુનો ઉપયોગ થાય છે. ટેવાયેલું હોવું, ભૂતકાળની કોઈ આદત. ડેર, હિંમત. ડેર ઇઝ યુઝડ both as a main verb as an auxiliary verb. મેઇન વર્બ તરીકે પણ ડેરનો ઉપયોગ થાય છે અને એઝ અ ઓક્સિલરી વર્બ તરીકે પણ, એટલે કે હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. ઇટ સિમ્પલી મીન્સ ટુ હેવ કરેજ ટુ. હિંમત હોવી, કરેજ. ડેર આપે ને આપણે ટ્રુથ એન્ડ ડેર રમીએ, ડેર, હિંમત હોવી. She didn't dare to confess her love. એણે ક્યારેય એના લવને કન્ફેસ કરવાની ટ્રાય જ ન કરી. હી ડેર નોટ ઓપોઝ હિઝ ફાધર. એણે કોઈ દિવસ પોતાના ફાધરને ઓપોઝ કર્યું નહીં, એના ફાધરના વિરોધમાં ગયો નહીં. હી ડેર્સ ટુ ફાઇટ વિથ એનીબડી. હી ડેર્સ ટુ ફાઇટ વિથ એનીબડી. ગમે તેની સાથે ઝઘડો કરી લે છે, એની એટલી હિંમત છે. Dare as a model is commonly used with not or in interrogative sentence. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ વપરાય છે એઝ અ મોડલ ઓક્સિલરીઝ. સી, હાઉ ડેર યુ ટોક લાઈક ધેટ ટુ મી. ટીચર કહેતા હોય ને કે મોટે હોદ્દાનું હોય અને કોઈ એવી રીતે એની યારે રૂડલી વાત કરે, તો એમ કહે ને કે હિંમત કેમ મારી સાથે આ રીતે વાત કરવાની. હાઉ ડેર હી સ્પીક્સ ઇન સચ અ ટોન. એ છોકરી કઈ રીતે આવી ભાષા બોલી શકે. હાઉ ડેર યુ ઓપન ધ સિક્રેટ. I dared not ask him for my car. He dared not come in my room. કે હિંમત કેવી રીતે કરે છે, એટલે હિંમત હોવી. ડેર. How dare you talk like that to me? How dare she speak in such a tone? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ વપરાય છે હાઉ સાથે. ડેર એટલે હિંમત હોવી. નીડ, જરૂરિયાત. Need is used both as a main verb and as an auxiliary verb. It simply means required. જરૂરિયાત, need. જરૂરિયાત, શું જરૂરી છે તમને અત્યારે, નીડ શેની છે?
શું વસ્તુ તમને જોઈ છે. અભિલાષા નીડ્સ યોર હેલ્પ. અભિલાષાને તમારી હેલ્પ જોઈએ છે. નીડ આઈ પે ધ ફાઇન. શું મારે આ ભરવું પડશે? શું મારે જરૂરી છે કરવું? You need my moral support. You need not wait here any longer. Need is used with hardly. Hardly સાથે પણ એનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો કે I need hardly tell you that I need your help. મને તમારી ખૂબ જ જરૂર છે. I need hardly say that I am very grateful to you. તમે મારી ખૂબ મદદ કરી છે તો તમે મારા ઋણી છો. I need hardly remind him that he has to go to the station. એને જવું જ પડશે, જરૂરી છે. I need hardly say that I will keep my promises. હું મારા promises પાડીશ. Need is commonly used with not. They need not pay extra money for this service. extra money pay નહીં કરવા પડે, જરૂર નથી. You need not worry about your child. સ્કૂલમાં ટીચર કે પ્લે હાઉસમાં કહેતા હોય ને, તમે તમારા બાળકની ચિંતા ન કરો, અમે બેઠા છીએ. They need not worry about your child. You need not lose your temper. Need without not may be used in question. Need without not may be used in question. Need I solve this sum on the blackboard? ટીચર કહેતા હોય ને, શું મારે હવે બ્લેકબોર્ડમાં પાછો આ સમ સોલ્વ કરવાની જરૂર છે? Did he come again? Did she go there personally? Did you come with your family members? તો તમે ફેમિલી સાથે આવશો. Did Mr. Mehta explain the things? શું એમણે બધું એક્સપ્લેન કર્યું, બધું સમજાવ્યું? This is all about the 13 model auxiliaries. શેલનો ઉપયોગ ફ્યુચરિટી, વિલિંગનેસ, ઈચ્છા, સજેશન માટે વપરાય છે. શુડનો વિલનો ઉપયોગ પણ ફ્યુચરિટી, વિલિંગનેસ, ઈચ્છા, પ્રેડિક્શન માટે વપરાય છે. શુડ અને વુડ નેસેસિટી, પોસિબિલિટી, ઓબ્લિગેશન. કેન એટલે એબિલિટી, પરમિશન, રિક્વેસ્ટ. could ability, request. May permission, possibility. Wishes, might, permission, possibility, concession. Must, necessity, prohibition, compulsion. Ought to, moral obligation, duty. Used to, past, discontinued, habit. Need એટલે જરૂરી હોવી, requirement, necessity. અને dare એટલે challenge, courage, હિંમત. This is all about the 13 model auxiliaries. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.